પાટણ જિલ્લામાં સેગ્રીગેશન શેડ નિર્માણમાં ભ્રષ્ટાચારની શંકા, તપાસની માંગ. સ્વચ્છ ભારત મિશન SBM ગ્રામીણ યોજના હેઠળ રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકાના ગામોમાં સેગ્રીગેશન શેડ બનાવવામાં આવી રહ્યા છે, જેનો હેતુ કચરાનો યોગ્ય છટણી અને પ્રબંધન કરવો છે. ગ્રામ પંચાયત અને સરકારી તંત્ર દ્વારા 1.5 થી 2.5 લાખ રૂપિયા ખર્ચવામાં આવે છે અને તેમાં વીજળી, પાણી, છટણી પ્લેટફોર્મ, કોમ્પોસ્ટ પીટ સહિતની સુવિધા હોવી જરૂરી છે. ગેરરીતિઓની ચર્ચા. કેટલાક તલાટીઓ અને સરપંચો દ્વારા સેગ્રીગેશન શેડ સરકારી જમીનને બદલે પ્રાઇવેટ જગ્યા, મંદિરની જમીન અથવા સ્મશાનમાં બનાવવામાં આવી રહ્યા છે. સાથે 1 લાખના ખર્ચના શેડ માટે વધુ નાણાં મંજૂર કરવામાં આવ્યા હોવાની ચર્ચા છે, જે ભ્રષ્ટાચારની શંકા ઉઠાવે છે. લોકોનો આરોપ છે કે કેટલાક અધિકારીઓ અને સરપંચોની મિલીભગતથી ગેરરીતિઓ થઈ રહી છે. તપાસ અને કાર્યવાહી માટેની માંગ. સ્થાનિકોએ સરકાર પાસે સ્થળ પર તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગ કરી છે. એસીબી અથવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચકાસણી થાય અને ભ્રષ્ટાચાર સાબિત થાય તો દોષિતો સામે કડક કાર્યવાહી થાય એવી લોક માંગ ઉઠી છે.